બિલ્ડિંગો હલી ત્યારે ચોકમાં વેચીને એની ધૂનો પકડી જ્યારે અભિમાન આવે ત્યારે ભગવાન એક જ પલમાં જીવના અભિમાનને નષ્ટ કરી દે ને સાબિત કરે ઈશ્વર જેવું તત્વ હજી આ જગતમાં દ્રશ્યમાન છે. પ્રભાવતી ગોપીના મનની અંદર અભિમાનનો કોરો જાગ્યો. બધા જ મિત્રોને કહે આ તો પ્રભાવતી ગોપીના ઘરે જવાનું. મિત્રો કહે કે લાલા દેવ ડેરા મેકીને હનુમાનની અડફેટે ના ચડાય. આ પ્રભાવતી ગોપી આની ઘરે માથા ના ખવાય. લાલો કહે કે ના મિત્રો આજ પ્રભાવતી ગોપીના ઘરે જ માથા ખાવું. અને પ્રભુ કહે એટલે બધા મિત્રો રાજી. બધા મિત્રો કાંઈ ઉપર નથી થવું. बोलिए भागवत भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, रवराय मात की जय. कथा दरमियान आवेल पुरस्काરની યાદી મને ભાઈ શ્રી ભુરાભાઈ કીધું કે બાપુ થોડીક યાદી બોલી નાખો એટલે અહીંથી હું યાદી બોલું છું. બીજું કદાચ નામમાં અથવા અટકમાં પૈસામાં ક્યાંય ભૂલ થાય તો માફ કરજો, કેમ કે હું રોટા સુધી ભણેલો વિનોદી છું. બીજું સારી સિરિયલ જોવી હોય આપણે તો એટલે એને સહન કરવું પડે. થોડુંક 5-10 મિનિટ મને સહન કરજો. તો જયસિંહભાઈ ઉંમર 11 બસ કાલી ભણી દો એટલે બરાબર. દેવાનંદભાઈ માલાણી એમના તરફથી 500 રૂપિયા આવે છે. વિરમભાઈ પીઠડિયા તેમના તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે. કાનાભાઈ ભીખાભાઈ તેમના તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે. ભરતભાઈ સાવલિયા તેમના તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે. જીતુભાઈ મેન તેમના તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે. રમણીકભાઈ સામતભાઈ તેમના તરફથી 200 રૂપિયા આપવામાં આવે છે. અને ભાદાભાઈ 100 રૂપિયા આપવામાં આવે છે. આમાં અટકમાં કેમ ફેરફાર આવી ગયો, નામમાં ફેરફાર આવી ગયો, માફ કરજો. ગામ રાવત કરો કાનાભાઈ ભીખાભાઈ તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. હું 500 રૂપિયા બોલી દીધો પણ એના બદલે 1100 રૂપિયા પછી મારું ધ્યાન પડ્યું. પણ કથા દરમિયાન માતાઓ બહેનો બેઠા છે એટલે મને મારા મોટા ગુરુભાઈ કે બહેનોને નાની એવી ધૂન બોલાવી છે એટલે હું અહીંથી બોલાવું છું. બધા મને અહીંથી ખીલાવજો, કારણ કે બેનની કથા તમને 7 વર્ષની યાદ રહીએ કે ન રહીએ પણ નાનું બાળકની ધૂન તમને ચોક્કસ યાદ રહેશે કે હું ખાતરી આપું છું કે માંડિયા મેં સત્સંગ સારા રે કોઈ ભણવાને આવજો. આધી
ધર્મસભા છે, એક આપણી સત્સંગ શાળા છે. આની અંદર તમે આવજો, આળસી પાડોશીને છેડતા આવજો. હજી આપણી પાસે 3 દિવસ છે. બેન શ્રી માયાભાઈ પંડ્યાને જેટલા આપણે સાંભળીને એટલા ઓછા છે. આટલું બોલી અસ્તુ મારા સંદેશ વિનંતી. અહીંયા જે કાંઈ સ્ટેજ પર પૈસા આવ્યા હતા એ કથામાં ભાઈઓએ જમા કરાવી દીધા છે. અને કોઈ પણ વ્યક્તિને પૈસા લખાવવા હોય તો સામે ચોપડો લઈ અને મારે ભૂરા ભૂરા બેઠા છે, લખવામાં બેઠા છે, ભાવેશભાઈ બેઠા છે, અહીંયા કોઈ પણ ફૂલની માંગણી મેં પહેલા જ વાત કરી કે ટીપી ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાર બતાય અને ઠીકે ઠીકે હા નીકળી જાય તો જે લખાવું એ લખાવી દેવાય. પરમ આનંદદાયી જગદંબાનું સાનિધ્ય બાપુ દ્વારા આ ભગીરથ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો. અનેકો સેવક ગણો દ્વારા, અનેકો યજમાનો દ્વારા, અનેકો ભક્તો દ્વારા સાથ સહકાર દઈ આપણે ભવ્ય આયોજન કરવામાં નામી અનામી સર્વ સેવક ગણો, ભક્ત ગણોને એકવાર જોરદાર તાળીઓથી વધાવી દો. માં જગદંબા તમારી ઉપર આવી મહેર કરતા રહે, આવા જ સર્વો કરતા રહો. નામજ બાપાને તમારા સર્વ ભક્તોનો સાથ સહકાર મળતો રહે. એની સાથે સાથે ચતુર્થ દિવસથી આપણે વિડિયો શૂટિંગ માટે ભાઈ આવેલા છે. એમણે વાત કરી કે મહારાજ અમારે આ સ્થાનમાં આ જગદંબાના સાનિધ્યમાં બેન કાંઈ જોઈતું નથી, માત્ર અમારે આવા સ્થાનમાં મને ખબર પડી કે કથા ચાલી જગદંબાની કૃપા રહે, એમનું સાનિધ્ય આવું બસ મળતું રહે. મારે પણ રૂપિયો આ શૂટિંગનો જોઈતો નથી. 3-4 દિવસની જે કથા હોય એની આયને એમ તમને ફિટિંગ કરી આપ્યું. એકવાર જોરદાર તાળીઓ વધાવી દો ભાઈ. ખબર પડી કે કથા ચાલી રહી છે અને માં જગદંબા રમેશજીના સાનિધ્યમાં આવ્યા. ખૂબ ખૂબ આભાર સર્વ. આવો તાપ, આ તાપમાંથી પણ પસાર થઈ અને કહેવાય કે આ સભાની અંદર, સત્સંગની અંદર સર્વ ભક્તો પધાર્યા છે. સર્વ મારી માવડીઓ, સર્વ વડીલો, એકવાર અમારા માટે જોરદાર તાળીઓ. કે શાંતિથી હરિની કથા શ્રવણ કરવી એ અદ્ભુત લાભ છે. માટે આવો એ હરિની બાળ લીલાઓની ગાથામાં પ્રવેશ કરીએ. બધી જ ગોપીઓ માયસતાને ફરિયાદ કરે. ગોપીઓ લાલાને કહે કે લાલા, બહુ તોફાની થઈ ગયો છો, અમારું કાંઈ માનતો નથી. અને બધી ગોપીઓ
લાલાને માય પોતાની ફરિયાદ ગોપી હે કે લાલા કૃષ્ણ તારી માં ને ભલે કહે અમે તો ભલે કાની રોજ કાંજી તારી માં હે અમે કાની રોજ कांजी तारी माँ से पुण्यम कांडो किशोर के तारी मानो तो गोकुल में जीवे सोने कांजी तारी माँ से पुण्यम कांडो किशोर ભીમા ભાઈની દીકરી પ્રભાવતીના ઘરે જ્યાં જોયું કે પ્રભાવતી ગોપીને અપમાનનો મોરો ચડ્યો બધા જ મિત્રો આવ્યા પણ પ્રભાવતી ગોપી ભીમા ભાઈની દીકરી એટલી ચતુર કે માત્ર મહિના મળતા ભર્યા પણ ખાલી બેડા લઈને સંતાય કે જ્યાં લાલો આવે ને મહી માતા તાજા થાય સમય રંગે આપીને પકડી લે ને આ બાજુ બધા તાજું માખણ મિશ્રી મિત્રો આવે કાગડા બિલાડા વાંસા બધાને લઈ આવ્યા એ બધાને ને ઉપર લેવા જાય અને સમય અવાજ આવ્યો પ્રભાવતી ગોપી કહે અરે ઊભા રહેજો જ્યાં અવાજ આવ્યો ઊભા કોણ રહે બધા ભાગ્યા મિત્રો ભાગ્યા પ્રમુખ લટકી ગયા ભગવાન કૃષ્ણ ચીકુ પકડીને લટકી ગયા પ્રભાવતી ગોપી આવી લાલાનો નીચે ઉતારીને સાવયા આજ તને રંગે આંખમાં યશોદાની પાસે લઈ જાઓ ત્યાં તને રંગે હાથે પકડીને માર ઉડાવ લાલો કહે ગોપી તું આવું શા માટે કરે મારો હાથ છે મને મૂકી દે આજ પછી તારી ઘરે ક્યારે ખાવા નહીં આવું બીજાની અરે તમે વાત બહાર જઈને કરો ને તો કોઈ જાય તો શૂટિંગ કપાઈ નહીં મારું લાલાને હાથ પકડી અને કે આજ રંગે લઈ જાઓ ઈકો વયો ગયો તો ટ્રેક્ટર માર લઈ જાય પકડી અને લાલાને લઈ જાય જેનું તો ટ્રેક્ટર જોતું હોય ને નાનો હા હા दुनिया भर हाल तो चारो तो गुल तो कालो गेलो रे गुल तो कालो गेलो रे वारो तो तुझी छोड़ा है आनंद तारी मां से पड़ी कालो किशोर
પણ જ્યાં યશોદા પાસે પહોંચે લાલો કહે ગોપી મારા હાથ બહુ દુખી રહ્યા છે અને એવું લાગે તો આ હાથ મૂકી અને બીજો હાથ મારો પકડ જ્યાં એક હાથ પકડી અને બીજો હાથ પકડવા જાય અને એ સમય કહેવાય કે લાલો પોતાનો હાથ છોડાવી પ્રભાવતી ગોપીના હાથમાં પ્રભાવતી ગોપીના ઘેરનો હાથ પકડાવી આ બાજુ પ્રભાવતી ગોપીએ લાજ કાઢી અભિમાનનો કોરો હાથ તો રંગે હાથમાં છોડાવ્યો ગોપી જ્યાં પહોંચે યશોદા પાસે એના ગયા માં કોઈ ગોપી આવે મારી ફરિયાદ લઈને ને કહે કે મારી યશોદા આજ તો લાલાને રંગે હાથ પકડીને લાવી માં તમને સાચું લાગે મારી યશોદા કહે બેટા લાલા તો મારી નજર સામે આવે કોઈ ગોપી ફરિયાદ લઈને ત્યાં માને ભણાવીને ભાઈ તૈયાર કર્યા પ્રભાવતી ગોપી લાજનો ઘૂંટો નંદ બાબાના આંગણમાં આવી કરે યશોદા આજ તમારા લાલાને રંગે હાથ પકડીને લાવી મારી યશોદા કહે ગોપી નંદ બાબા ઘરમાં નથી પ્રથમ તો લાજ ને ઘૂંઘટ ઉગાડ અને જ્યાં ભાડ્યો એ સમયે પ્રભાવતી ગોપી યશોદાની સેવક કનૈયાને ઊભા જોયા કે જ્યાં બાજુમાં જુએ પ્રભાવતી ગોપીના હાથમાં એના બેરનો હાથ અને કનૈયો સામે ઊભા છે કે ગોપી આજ મને રંગે હાથ પકડવાની કોશિશ કરી આજ તારા બેરનો હાથ પકડાવ્યો કાલ જો મને બીજી વાર પકડવાની કોશિશ કરી તો તને તારા ધણીનો હાથ પકડાવ્યો બેન આજ તમારે આવ્યા બધી જ ગોપી ફરિયાદ કરે એક બીજી ગોપી યમુનાના તટ પર જળ ભરવા જાય એક બીજી ગોપી લાલાની વાતો કરે કહેવાય કે કનૈયો ગોપીઓના ઘરનું માથું નહીં પણ ગોપીઓના ચિત્તને હરી લે ચિત્તને પોતાની તરફ આકર્ષિત કરી લે છે કૃષ્ણ કરીષ્યતિ ઇતિ કૃષ્ણ પોતાની તરફ આકર્ષિત કરે એ જ આપણો કૃષ્ણ બધી જ ગોપીઓ ફરિયાદ બીજી ગોપીને કરે એક દિવસમાં યશોદાને થયું લાલો બધી જ ગોપીઓના માથા થાય ગર્ભમાં માણ ક્યારે લાલો ખાતો નથી આજ મારા હાથે દધી મંગળ બનાવ ને આજ મારા હાથે લાલાને માથાની વીજળી ખવડાવો ને મારા લાલા માટે કહેવાય કે દધી મંગળ બનાવે આ બાજુ સવારમાં થોર થયો માં સ્નાન આવી શૃંગાર કરી નવલા દેનું ગોરસ ભેગું કરી ને લાલા માટે દધી મંગળ બનાવે અને તે સમયે લાલો ઉઠ્યા કહે માં મારે પાસે પાન છે માં મારે દૂધ પીવું છે પણ માં દધી મંગળ બનાવે છે બેટા લાલા હમણાં આવો લાલો રડવા લાગ્યા માં દૂધ આવી લાલાને પાન કરાવે આ બાજુ ચૂલા ઉપર મૂકેલું દૂધનું જ્યાં ઉફેણું આવ્યું માં યશોદા લાલાને મૂકી ને દૂધને જ્યાં ઉતારવા જાય
લાલા ક્રોધ આવ્યો માં મારા તને દૂધ વાલું અને જ્યાં ક્રોધ આવ્યો કે ભાઈ કે નવલા ગોરસ નદી મંથન ની ગોળીમાં તો પથ્થર લઈ કે ભાઈ ગણો આવાજ કરી ગોળસને રેલામ છેલમ કરી નાખ્યા નવલા બેનું ગોરસ રેલામ છેલમ માય યશોદાને ખબર પડી માં કહેવાય કે લાલા ઉપર ક્રોધાયમાન થયા હાથમાં લીધી લાકડી માની આંખ થઈ રાતડી આગળ આગળ કનૈનો પાછળ પાછળ નંદરાણી પણ લાલો માના હાથમાં આવતા નથી ને કહેવાય કે માં યશોદાનું શરીર તગડું મગડું માં યશોદા થાકી ગયા ને ઓસરીના માથાની ઉપર બેસી ગયા ને ચોદાર આંખોથી રડવા લાગ્યા લાલા ગોપીઓ વાતો કરે તારી વાત સાચી તું બહુ તોફાની થઈ ગયો છે કાના તું બહુ તોફાની થઈ ગયો છો જ્યાં બહાર નીકળું લાલા આખું ગોકુળ કહે કે આ આવ્યા ચોરની માં તારા પ્રાણ એટલા વધી ગયા ને માની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા લાલો આવ્યા માં તું રડ નહીં હવે કાન નહીં કરું ને જ્યાં નહીં હાથ આવ્યા મેં યશોદા કહે કે આજ તો તને ખાંડણિયાની સાથે બાંધી દઉં બહુ તોફાની થઈ ગયો બ્રહ્માજ્યા હાથમાં લાકડી લઈ આંખ રાતડી કરી અને કનૈયાને બાંધવા જા બે આંગર દોડવું પડે કનૈયો કહે માં આમ અભિમાનથી મને આજ સુધી કોઈ બાંધી શીખ્યું પણ નથી ને બાંધી શકશે પણ નહીં તારે મને બાંધવો હોય તો માં મને પ્રેમથી બાંધ ને સમય ભાઈ અભિમાન રૂપી લાકડી નીચે પડી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા ને પ્રેમ કહેવાય કે જગત પતિને મારે યશોદાએ આ ખાંડણિયા બાંધ્યા કોઈથી બંધાય નહીં આજ એ મારા યશોદાના હાથે ભગવાન કૃષ્ણ બંધાયા ખાંડણીઓને ઉદરની સાથે બાંધ્યા ને આ બાજુ ભગવાન કહેવાય કે અમલા અર્જુનના બે વૃક્ષો જેનો ભગવાનને ઉદ્ધાર કર્યો નલ કુબેર અને મણિગ્રીવની થયા ને ધણા વાત આવ્યો બંનેના ઉદ્ધાર કરી ભગવાનનું એક નામ દામોદર પડ્યું ધણા વાત આવ્યો બધા દોસ્ત આવ્યા લાલા બેટા થયું અને સમયે માય નંદ બાબા બાબા જ્યાં મારો લાલો ગોકુળમાં આવ્યા ત્યાં અનેકો રાક્ષસો મારા દીકરા પર નજર મૂકી રહ્યા છે જ્યાંથી લાલાનો જન્મ થયો ત્યાંથી આ ગોકુળની અંદર અનેકો રાક્ષસો આવી રહ્યા છે માટે ચાલો આપણે અહીંયાથી બાજુમાં રહેલા વૃંદાવનના વનની અંદર કામધેનુ ગૌમાતાઓને લઈ ગોરસ મટકા ભરી ગાડાઓ લઈ ને આપણે વૃંદાવનની અંદર ધ્યાન કરીએ ને આ બાજુ બધા જ મિત્રો નંદ બાબા દામજી મહારાજ મનંદરણી ભગવાન કૃષ્ણ વૃંદાવન પ્રયાણ કરે પહેલા સુખિયા માના પરત વાત કરી માને મુખમંડળની અંદર વ્રજના દર્શન કરાવ્યા બ્રહ્માંડના દર્શન કરાવ્યા
ને તદ ઉપરાંત બધા જ ભક્તોને ગાડાઓ માથાના ભરી ને કહેવાય કે આ બાજુ વૃંદાવન તરફ જાય ભગવાન વાછરા ચરાવવા માટે જાય ને ભગવાને વાછરાના રૂપમાં આવેલો વત્સાસુરનો પણ વધ કર્યો. તદ ઉપરાંત વૃંદાવનના જંગલની અંદર વનની અંદર એક બગલાના રૂપમાં આવેલો બકાસુરનો ભગવાને વધ કર્યો. ગધેડાના રૂપમાં આવેલો ધેનુકાસુરનો દાઉજી મહારાજે વધ કર્યો. અને તદ ઉપરાંત કહેવાય કે હવે ભગવાન કૃષ્ણ વિચાર કરે કે માં યમુના એટલા કાલિયાનાથથી દૂષિત થઈ ગયા કે કોઈ પક્ષી પાણી પીવા જાય તો પક્ષી પણ મૃત્યુ પામે. એમાં યમુનાનું જળ એટલું વિશેલું થઈ ગયું કે કોઈ જીવ પાણી પીવે તો એ પણ મૃત્યુ પામે. એમાં યમુનાના ધરાને કરવા માટે ભગવાન વાટ સાથે કહેવાય કે દડો રમે શરત પ્રમાણે દડો ત્યાં યમુનાના ધરા પર ગયો ને ભગવાન કદમના ધરા પર છલાંગ લગાવી માં યમુનાના ધરાની અંદર જાય ને ખૂબ સરસ નરસિંહ મહેતા પદની અંદર જાય. જડી કમળ છાંડી સ્વામી મારો જાગશે તને મારશે મને ભાણવત્યા લાગશે. જડી કમળ છાંડી યમુનાના ધરાની અંદર કનૈયો જ્યાં પ્રવેશ થયો ને આ બાજુ નાગણીઓ લાલાને કહે અરે લાલા આ ધરાની અંદર શા માટે આવ્યા? ને આ બાજુ નરસિંહ તાકત પદની અંદર ગયા. કહે બાળ તું માર્ગ ભૂલ્યો આ તારા વેળીએ વળાવ્યો. કહે માર્ગ તું માર્ગ ભૂલ્યો આ તારા વેળીએ વળાવ્યો. નીચે તારો પાડ આપણે સિદ્ધિયા ગયો. ચેનલનું નામ છે ને देवी जगाड़ो तुम्हारा स्वामी में चरण चापी नीच मरड़ी नागणीओए પોતાના સ્વામીને જગાડે ને હવે નરસિંહ મહેતા કાફની અંદર ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડો. ચરણ ચાપી
કૃષ્ણ કાલી નાથ નાથિયા બે બળિયા એવા બાપા વળગ્યા ને કૃષ્ણ કાલિયા નાથને નાથે ભગવાને કૃષ્ણને મારી તૃણાવતને માર્યો શંકાસુરને માર્યો બકાસુરને માર્યો બધાયનો વધ કર્યો પણ ભગવાને કાલિયા નાથને નાથ્યો ભગવાને કાલિયા નાથને શા માટે નાથ્યો તો કે ભગવાન કહે કે પૂતના અવિદ્યાના સ્વરૂપ છે પ્રથમ અવિદ્યાને જીવનમાંથી કઢાય બકાસુર દેનુકાસુર એ દેહાભિમાન પ્રથમ દેહ અભિમાન કઢાય ને કાલિયા નાથને ભગવાને નાથ્યો કારણ કે કાલિયા નાથ એ ઇન્દ્રિય આવ્યા ઇન્દ્રિયો અવળા માર્ગે જાય તો એને કાપી ન નખાય હાથ પૂરા કામ કરે તો એને કાપી ન નખાય એને અવળા માર્ગે વળાય એમ ઇન્દ્રિયો અવળા માર્ગે જાય એને નખાય વસમાં કરાય ને હરિના ચરણોમાં લગાડા ને ભગવાને કાલિયા નાથને નાથ્યા બેઓ બળિયા બાપા વળગ્યા કૃષ્ણ કાલી નાથ નાથ્યા જ્યાં કાલિયા નાથને નાથ્યા નાગણીએ જોયું આ તો કોઈ સાધારણ નહીં પણ આ તો નરસૈયાના નામ ને તે સમયે મોતીઓના થાળ ભરીને આવી અને પેટમાં ગાવા એ થાળ ભરી શક મોતી કૃષ્ણને વધાર્યા થાળ ભરી શક મોતી લીધા કૃષ્ણને વધાર્યા રસૈયાના નાથ પાસેથી નાગણના છોડાવ્યો એ જળ કમર છાડી જાય કાળ સ્વામી અમારો જાગશે જાગશે તતે મારશે હાડ હત્યા લાવશે એ જળ કમર છાડી જાય કાળ એ જળ કમર છાડી જાય યમુનાના ધારની અંદર પ્રવેશ કરી યમુનાના જળને સ્પષ્ટ કર્યું કાલિયા નાથને નાથ્યા કાલિયા નાથને કહ્યું કે મહારાજ ત્યાંથી દૂર ચાલ્યો જા કાલિયા નાથને નાથી યમુનાને સ્પષ્ટ કર્યા તદુપરાંત આવા તો ભગવાન ભાઈ છે વસંત ઋતુ આવી ગાયોને વાછડાઓને ચરાવવા વૃંદાવનના વનની અંદર જાય ગાયોને ચરાવતા ચરાવતા ભગવાન પોતાની વાંસળી વેણું વગાડે વેણું જ્યાં વાગે ને આ બાજુ ગાયો સારો ખાતા હોય તો મૂકી દે કનૈયાની વાંસળીના સૂર જ્યાં સાંભળે એટલા થઈ જા ગોપીઓ ઘરના કામ કરતી હોય કાનાની જે વાંસળી સાંભળે કામ કરતી ગોપીઓ દોડવા લાગે એવી અદ્ભુત લાલાની વાંસળી બધી જ ગોપીઓ કહે કે બેન આ વાંસળી કેટલી ભાગ્યશાળી હશે કે ભગવાન કૃષ્ણ એમને પોતાના ઉપર ધરે છે અધરામાં ઉપર ધરે અને એ સમયે વાંસળીએ જવાબ આપ્યો બેન
ભગવાનના સુધી પહોંચવામાં મેં ઘણું દુઃખ સહન કર્યું. તાપ સહન કર્યો, તડકો સહન કર્યો, વરસાદ સહન કર્યો. મારી અંદર છેદ પાડવામાં આવ્યા કે ટાંકડીઓને સેવાને કરી ને આ બોલવ્યા બાદ ભગવાનના હોઠ સુધી વર્ણન અને તદુપરાંત કહેવાય કે ભગવાન આ બાજુ બધા જ મિત્રો સાથે વનભોજન કરે. બધા જ મિત્રોનું ભગવાન એક ખાય, બધાને ખવડાવે. બ્રહ્માજીને મોહ થયો કે બધાએ ભગવાન અત્યારે આ હોય પાઈ ના હોય ને બ્રહ્માજીનો દૂર કરવા 6 મહિના કહેવાય ભગવાન વૃંદાવનની અંદર વિરાજ ને આ બાજુ નંદ બાબા નંદ રાણી ઇન્દ્રની પૂજા કરવા માટે બધા જ તૈયાર થયા. આવો હવે ગોવર્ધન નાથની એક કથા તરફ અને જાતિ તરફ આગળ વધીએ. લાલો કહે કે બાબા તમારે મારી પૂજા કરવી હોય તમારા ગોવર્ધન નાથની કરો. નંદ બાબા કહે પણ લાલા ઇન્દ્રદેવ વરસાદ આપે ને વરસાદ પડે તો આપણા ગાયો માટે ચારો થાય. લાલો કહે કે બાબા તમારે વરસાદ જોતો હોય તો મારા ગોવર્ધન નાથની પૂજા કરો. મારો ગોવર્ધન નાથ વરસાદ આપે ને બધા જ વ્રજવાસીઓ કહેવાય કે ગોવર્ધન નાથની પૂજા કરવા માટે તૈયાર થયા. ગિરિરાજની પૂજન કરવા માટે ગાડા મહી માખણ મટકીના ભર્યા, 56 ભોગ લીધા ને આ બાજુ ભગવાન ગોવર્ધન નાથ જ્યાં કહેવાય કે પૂજા કરવા માટે ત્યાં પ્રારંભ કરે. પ્રથમ ગિરિરાજ ભગવાનની પરિક્રમા બધા જ વ્રજવાસીઓ આનંદમાં ડોલવા લાગ્યા. પરિક્રમા કરતા કરતા ગિરિરાજનું સ્મરણ કરે. આવો આપણે પણ માનસિક સ્વરૂપે ગિરિરાજની પરિક્રમા કરી ને ભગવાન ગિરિરાજના દર્શન કરતા 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 એ ગામમાં પ્રવેશ કર્યો. ગોવર્ધન ગિરધારી લાલ જય કનૈયા લાલ કી. ગોવર્ધન ગિરધારી લાલ જય કનૈયા લાલ કી. राशेश्वर श्याम जय कन्हैया लाल राधा पे राशेश्वर श्याम जय कन्हैया लाल गिरधर गिरधारी लाल जय कन्हैया लाल गोवर्धन गिरधारी लाल जय कन्हैया लाल. કહેવાય કે પૂજન કરે. પૂજ્ય અને પૂજા કાજે બન્યા અને આ બાદ મંત્રને ખબર પડી કે વ્રજવાસીઓ મારી પૂજાને મૂકી અને ગિરિરાજની પૂજા કરશે. ને સમયે ઇન્દ્રએ વરુણદેવને આદેશ કર્યો, આજ્ઞા કરી કે વ્રજની અંદર
ભગવાનના દર્શન કરતા જય જયકાર ઘોષ ગિરધરી રામ જય કનૈયા લાલ કી ગોવર્ધન ગિરધારી રામ જય કનૈયા माँ जसोदा के प्यारे लाल जय कन्हैया लाल की माँ जसोदा के प्यारे लाल जय कन्हैया लाल बोलो गोवर्धन गिरधारी लाल जय कन्हैया लाल की बोलो गोवर्धन गिरधारी लाल जय कन्हैया लाल ભગવાને ગિરિરાજના નાદ કર્યા એ બધા જગતવાસીઓને પોતાના શરણે લીધા બધા જગતવાસીઓ માન ડોલવા લાગ્યા અને સર્વ ગાવા લાગ્યા આવો આપણે બે મિનિટ માટે અતિ બાબા गोवर्धन गिरधारी लाल जय कन्हैया लाल की भक्तों के तुम प्यारे श्याम जय कन्हैया भक्तों के रखवाले श्याम जय कन्हैया बोलो गोवर्धन गिरधारी लाल जय कन्हैया लाल की बोलो गोवर्धन गिरधारी लाल जय कन्हैया लाल की जय जय राशेश्वर श्याम जय कन्हैया लाल की बोलो गोवर्धन गिरधारी लाल जय कन्हैया लाल की बोलो गोवर्धन गिरधारी लाल जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल बोले गिरिराज धरण कृष्ण कन्हैया भारत भारत रवे रवे आज गया ખૂબ જ અદભુત ભગવાન ભોળાનાથના આપણે બધાએ જાગૃતિ કરવાના છે પ્રથમ ભાગવત ભગવાન અને ગિરિરાજ ધરણની આરતી ઉતારી તદુપરાંત આ બાજુ જ્યાં થાળ ચાલુ થાય ત્યાં ગિરિરાજના દર્શન કરી અને ભાગવત ભગવાનના દર્શન કરી અને તદુપરાંત બધાએ કોઈ પોતાના સ્થાનને છોડવાનું પણ આવો એ પહેલા જે કાંઈ સૂચના હોય બાપુ દ્વારા આપણે એને શ્રવણ કરીએ શાંતિથી બધાએ પોતપોતાના સ્થાન પર વિરાજમાન રહીએ અને એનાથી વિશેષ એક ખાસ સૂચના કે જેવી રીતે કાલે આપણે આનંદ કર્યો ભગવાન આનંદ ઘન સચ્ચિદાનંદ પરમાત્માની જાતિ કરતા આજે અદ્ભુત આ લીલાઓનું શ્રવણ પાન કર્યું ગિરિરાજ ધરણના દર્શન કરતા હવે કાલે છઠ્ઠો દિવસ અર્થાત ભગવાન દ્વારિકાધીશને મારું રૂક્ષ્મણીના વિવાહ તો કાલે આપણે આમાં જગદંબા રવેચીના સાનિધ્યમાં ખૂબ જ અદ્ભુત વિધિ વિધાનથી અહીંયા મંગળિયા ગવાય ગીતો ગવાય લગ્ન ગીતો ગથાય ને દ્વારિકાધીશને આપણે મારું રૂક્ષ્મણીના વિવાહ કરાવવાના છે માટે સમય 9 થી 1 વહેલા તમે આવજો સાથે સાથે સર્વને લેતા આવજો કાલે આપણે આપણા દીકરાના તો લગ્ન કરતા હોય કરાવતા હોય પણ આજ તો જગતના નાથના કાલે વિવાહની જાતિ કરવાની છે માટે બધા આવજો અને સાથે બધાને લેતા આવજો આવો જે કાંઈ સૂચના હોય ને શ્રવણ કરી ને તદ ઉપરાંત આગળ વધીએ
બોલીએ નવરાય માં